ઘણા માણસના જીવન છે ને પિત્તળની રકબી જેવો હોય, ચા ઠરી જાય પણ પોતે નો ઠરે. હા, ઘણા ટ્યુબલાઇટ ઘણી મોડી થાય હો, પણ અહીં તો થાય. આ તો બધું કચ્છ છે સાહેબ. આ તો કચ્છડો બારે માસ. હે, ઘણા માણસના જીવન છે ને બટેટા વડા જેવા હોય, માથે ઠરી ગયા ને માલિકો હરકતા હોય. બટેટા વાળા દગો બહુ દીવો. એક ભાઈ ની ઘેરે મહેમાનો જમવા બેઠા અને મારા જેવો મહેમાન કોક ઉતાવળો ઠરી ગયેલું બટેટો વડું સમજીને મોઢા મૂક્યું તારવે સોટ્યું પરબારું. તો ચોટલી ખીતો થઈ ગઈ, આંખમાંથી આહુડાની ધારું બની જવાની. ભેં ઓગાડતી હોય, મોમો 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 મોઢું કરવા મીડ્યો. તો બાજુ વાળાએ કીધું, કેમ રોવા મીડ્યા? તો કે આજ મને મારા બાપુજી યાદ આવ્યા. તો કે કેમ? તો કે એને બટેટા વાળા બહુ વાલા હતા. આજ મારી થાળીમાં આવ્યા ને એટલે મને આવ્યા યાદ, એટલે મારું હૈયું ભરે બોલે. ઓલો કે વાત હાવ સાચી છે. આપણી કોઈ પણ પ્રિય વસ્તુ હોય, આપણી પ્રિય વસ્તુ હોય ને આપણા કુટુંબમાં કોઈ ગુજરી ગયું એની પ્રિય વસ્તુ જયારે થાળીમાં આવે ને ત્યારે આપણે સેજે યાદ આવે એમ કરી એને મોઢા મૂક્યું તો આના કરતા 3 ગણી દિશા એની થઈ હોય. અને આંખમાંથી આહુડાના ધોરિયા વ્યાજા. ઓલે કીધું, તમે કેમ રોવા મીડ્યા? તો કે મને તમારા બાપુજી યાદ આવ્યા. એમ મારા બાપુજી જોયા હતા? તો કે જોયા નહોતા. જો જોયા નહોતા યાદ કેવી રીતે આવ્યા? તો તારા બાપુજી મને યાદ એટલા માટે આવ્યા કે તારા જેવા અમારી વાહ મૂકતા ગયા ને ઉભા વાહડા, એટલે મને યાદ આવ્યા. બાકી યાદ નથી આવ્યા. એમ ઘણા માણસોના જીવન આવા હોય સાહેબ. હે, એક કડી ગઈ મારે અમુક પ્રસંગો કેવા છે. હસવાની વાત તો છે, હાસ્ય છે. તો મેં કીધું તમને એમ ડાયવર્જન છે સાહેબ. હા, એને હાઈવે નો કરી નાખાય. જીવનના સંસ્કારની જે વાતો છે, મારી બહેનો, દીકરીઓ, વડીલો, મુરબ્બીઓ બધા બેઠા છે, અમારે વિદ્વાનો બેઠા છે સાહેબ, સંસ્કૃતના જાણકાર બધા, અમારા ગઢવી સમાજના બધા. એનઆર ગઢવી સાહેબ ને બધા બેઠા છે. હમણાં ભૂપેન્દ્રભાઈ પંડ્યા જે ભાગવતાચાર્ય એમણે ટીવીમાં યાદ કરીને સંસ્કૃતનો અર્થ એને પૂછ્યો હતો સાહેબ. હું તો રાજી તો. મેં કીર્તિભાઈને ફોન કર્યો અને હું તો બહુ રાજી થયો સાહેબ. આવા બધા આપણો સમાજ બેઠો એટલે હું તો ખાલી આ એક ડાયવર્જન જેવી વાત કરું છું, પણ મારે જે પ્રસંગો કહેવાય એ હું હવે કહી દઈશ તમારે સામે. પણ હવે સાંભળજો. જ્ઞાન કેરી ગંગા, જ્ઞાન કેરી ગંગાજી માં ડૂબકિયું દઈને. જ્ઞાનની ગંગામાં ડૂબકિયું દઈને હરિદાન મુનિ કે છે કે જ્ઞાન કરી ગંગાજીમાં ડૂબકિયું દઈને પંડને પખાડી પોતે પવિત્ર થાવો, એમાં લઈને જાઓ. એમાં જ્ઞાનની ગંગામાં. અમારા આ સોનમમાં ભટરાવાળા એને કોકે કીધું કે માં તમે હરદ્વાર ઋષિકેશ જાઓ ને તે મને લેતા જાયજો. મારે છે ને નાવું ગંગાજી મેં એમ નતું કીર્તિભાઈ એને મારા પૈણને ગંગાજીમાં પલાળવું કે. એટલે માતાજી જવાના હતા ગંગાજી. કીધું કે ભાઈ આવો તમે અમારા ભેરા. એ લઈ ગયા ની હરદ્વાર ઋષિકેશ ની ટાઈટ. આ હા 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 હા. પછી ગંગાજીને કાંઠે સુધી તો પહોંચ્યો પણ નાવાની તો ત્રેવડ હતી નહીં. પછી લાકડીનો બળીકો આમ ગંગાજી બોરીને કે માં નાવું તો એટલી વાર લાગે પણ નથી નાવું. બોલો, નાવું તો એટલી વાર લાગે પણ નાવું નથી. એમ 2 જણા ગંગા કિનારે હરાવા ગયા અહીંથી હરદ્વાર ઋષિકેશ. અને ગોરબાપાએ કીધું કે ભાઈ 9 પ્રકારના ધાન લાવો. તો કે એક પ્રકારનું ધાન નહોતું તો બાપુજી ગુજરી ગયા. અને 9 પ્રકારના ધાન ક્યાંથી આવી દેવા? કે તો કોઈ પણ એક જણો ટોકો કરાવો તો કે મારા બાપુજી પોણા ગામના ટકા કર્યા ની એક અમે ન કરીએ ન હાલે. ન્યાથી છેતરીને આવ્યા સાહેબ. અહીં પાછા ગામડે આવ્યા પછી એક મોટો નાના ને કે ગોરબાપાએ રાખ્યું બહુ આપણું. ઓહો, ગોર મહારાજે રાખ્યું, કોઈ રાખ્યું.
આ હા 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 તો ઓલો નાનો કે આપણે ગોર બાપાનું બહુ રાખ્યું તો આપણે શું રાખ્યું તો કે બે ધોતિયાના જોટા રાખ્યા, તરભાણા 2-3 લઈ લીધા, ત્રાંબાની લોટીઓ રાખી 4-5. આપણે કઈ ઓછું નથી રાખ્યું. આ તો રખત રખાણ છે મોટા ભાઈ, રખત રખાણ. ત્યાંથી ઉપાડી આવ્યા ભટના દીકરા છે. વિચારો કરો જી. આ જ્ઞાન કેરી ગંગા જીમાં ડૂબકીયું દઈને, જ્ઞાન કેરી ગંગા જીમાં ડૂબકીયું દઈને, પવિત્ર થાવો હરિના ભજનને માટે મારે ન જાઓ, હરિના ભજનને માટે. આપણે ત્યાં ભજન છે, લોકગીતો જે આ લોક ડાયરામાં ગવાય છે, એમાં લોકગીતો છે નહીં, લોકોમાંથી આવેલા લોકગીતો છે. હે અમારે જે ગામડામાં સોરઠમાં બાયુ બોલે કે હું તો માનસરોવરની હંસલી એ હાલી મોતી ચણવા રે હું એકલી રે, હું તો માનસરોવરની હંસલી એ હું તો માનસરોવરની હંસલી. સમણાનો બચકો બાંધી શું શબ્દો છે હાલી હું એકલી, સમણાનો બચકો બાંધી અને હાલી હું એકલી, એ જ નાનકડી પાપણની છાજલી રે, હું તો માનસરોવરની હંસલી, એ હું તો માનસરોવરની હંસલી. અને છેલ્લી કડી અને પછી મારે એક આપને પ્રસંગ કહેવો છે. મારી માતાઓ, બહેનો, દીકરીઓ, વડીલો, આજે હયું હેમાળો બનાવું ને એ તો અમારો ઋષિ ચારણ અમારા હામદ બાપુને લાગુ પડે છે સાહેબ. હયું મારું હેમાળો બનાવું. હવે આવેલ યાત્રાળુને જોઈને ચારણ રાજી થાય છે ને, એ જોતા ધરાતા નથી આપણે, એટલો આપણે રાજીપો થાય છે. હું જરાય રૂડું મનાવવા નથી કેતો, જરાય નહીં. હું જે હકીકત છે એ તમને કહું.